સવારના 8 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. સૌથી પહેલા બધા ગુડ મોર્નિંગ. અને આ બાજુ ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો અત્યારે જો પોતાની રોટલી તૈયાર કરે છે અને આ બાજુ ચા રેડી થઈ ગયો છે. હવે હું ચા પી લઉં અને એ ખાહે રોટલી. એ સવારમાં કાંઈ ન ખવાય. અને આ બાજુ જો વેફર હે તો અત્યારે ખાઈ લઉં હું ચા અને વેફર. અને ભાઈ મોડેથી જઈશ ઓફિસે, કારણ કે આજે છે બુધવાર. આજે જવાનું, કાલે જવાનું. કાલે ટૂંકમાં રેગ્યુલર જ્યાં જાઉં ત્યાં. પરમદી અમારો રજા તો ન હોય તો હું રજા રાખી દઈશ. તો ભાઈ ચાલો, ચા રેડી થઈ ગયો છે. રક્ષાબંધન સવારના 9:05 થઈ ગઈ છે. ફાઇનલી ભાઈ રેડી થઈ ગયો છે. ઓફિસે જવાની તો વાર 9:30 વાગે એમના જાવ ઓફિસે. અત્યારે જો બે માં દીકરી રોડની જેમ આ અહીંયા ફોન લઈને બેસી ગઈ, ઓલી માં ફોન લઈને બેસી ગઈ છે. અને આ બાજુ અત્યારે કાનોડાના બધા કપડાને ચણિયા ચોરીને થોડું ઘણું અત્યારે ગોઠવી દીધું, કારણ કે નવરાત્રિની હજી વાર છે. ટૂંકમાં જન્માષ્ટમી હમણાં આવે છે વધીને આવતા અઠવાડિયે. તો ભાઈ સ્કૂલમાં ફંક્શન હોય, ભાઈ ટૂંકમાં કાનુડો બનાવવાનું અને તૈયાર કરવો હોય એવી રીતના. તો ભાઈ કાનુડાના બધા કપડાં જો ગોઠવા, અને આ કોઈ છોકરીઓને રાધા બનાવવું હોય તો ભાઈ એના માટે થોડું ઘણા ટૂંકમાં ચણિયા ચોરીને અત્યારે ગોઠવ્યું છે. અત્યારે બે તો જોવે છે અત્યારે ફોન, અને ઓલી ઉઠીને અત્યારે ડાયરેક્ટ આઈપીઓ ભરતી વળી થઈ ગઈ છે. તો આજે વળી કાલે વળી પેલો આઈપીઓ ભર્યો તો બિચારીને લાગ્યો નહીં કાંઈ. અને હવે આનો વારો છે તાત્કાલિક. એને કીધું ને આઈપીઓનો આવી રીતના તાત્કાલિક બે માં દીકરી જઈને કાલે છે ને ડીમેટ એકાઉન્ટ ખોલી નાખ્યું અને આવી કે ભરી દે. હું તમારો ભર્યો ના તો પછી હજી વાર લાગે. 24 કલાક 48 કલાક પછી થાય એમ. તો જોઈ લો, હમણાં કહીશે તો ભરી દઈશ. બાકી જોઈ હવે શું થાય. તો ભાઈ હજી તો વાર હે, થોડીક ભાઈ જાય ઓફિસે. રાતના 9:15 વાગી છે. ફાઇનલી ભાઈ ઓફિસેથી તો ક્યારનો ઘરે આવી ગયો તો. અહીંયા હું અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવે તો કાનુડાના કપડાને અત્યારે બધા બરાબર આવતા હતા જોવા. તો ભાઈ અત્યારે એ બધું બતાવતા હતા. અત્યારે જો અહીંયા આ બધું એમનું છે અને અહીંયા બેઠા છે એવી નીચે. અને આ બાજુ અત્યારે બનાવે છે થેપલા અને આયરે ચા કે દહીં. તો ભાઈ ચાલો, ચા અને થેપલા છે. અને આ બાજુ વળી પ્રસાદી લાડુડી આવી છે, પણ અત્યારે કાંઈ ખવા છે નહીં, કારણ કે શ્રાવણ મહિનો હાલે એટલે હમણાં જમવા બેવું ત્યારે ખાઈ લો. અને તારે હાલે કે પૂરો 15 દી હવે થવા આવ્યો પૂરો ને? તો 15 દી થઈ જાય તો પછી તારે કરવું હોય તો કરી નાખજે. એમ કહો ખોટું ત્યાં ભાઈ હાઈ તમે આઈટમ શું ખાઈ જન્માષ્ટમી ઉપર? તારે સ્ટીમ ઢોકળા નહીં ખવાય મેળામાંથી, તને કહું છું. તારે સ્ટીમ ઢોકળા નહીં ખવાય પછી મેળામાંથી. જવાબ જ નહીં દે. નહીં ખવાય, સાચું કહું. 15 દીનું કર નાખ. અરે એને ન ખવાય ને અત્યારે ઓલું શ્રાવણ મહિનો. તો ભાઈ ચાલો, અત્યારે જો ફોનમાં જોવે છે, હમણાં નહીં મળે એટલે કે ગોતી જત. ખાવા હે કેમાં કેમાં તો ભલે નહીં મારું નામ વાંધો હે કઈ. એ તો ભલે ને આવે તો તમારામાં જ ને પૈસા કે મારામાં આવે? હે કયેક મારામાં ન આવે. એ તો આમાં રાખ્યું હોય એ આવે ને આમ. તો ભાઈ મેં કાંઈ નથી ભરાયું. આપણે હે ને ગમે ત્યાં માં અડધી જગ્યાએ પોતાને નાખે ને અડધી જગ્યાએ મારું નાખે ને આપણે કરેલું. સમજી? ફૂલ થયું ને દેતી પોતે ત્યાં ખોલવું હોય ને ડાયરેક્ટ ખોલી દે. પાછું શું કરે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવું એનો પાસવર્ડ ન મળતો હોય તો નવું આખું એકાઉન્ટ જ આખું નવું બનાવી નાખ્યું એનું. તારે યાદ રાખવાનું, તે ખોલી દીધું મેં. હા, એનું હે, એને યાદ રાખવાનું હોય. શું હે એને કઈ યાદ જ નહીં. એને એવું કાંઈ નહીં, ગમે આવે જોવા મળે. તો ભાઈ ચાલો. હો 10 રૂપિયા હે પછી એ 10 નો એ કાઢી દેતા એટલાનો કાઢી દે. એમ ન આવે કે 10 નો કાઢી દે. કરિયાણું લેવા, કરિયાણું ઓલો ફરસાણ લેવાનું જતો 10 ના ગાંઠિયા આપો એની જેમ કે 10 રૂપિયાને કાઢતો હોય. ગાંઠિયા વળેલા 10 ના લેતો હોય, 100 મરચાં ડુંગળી નખાવ. ઓકે, હમણાં 10 નું બધું આવી જાય. ચાલો અત્યારે થેપલા રેડી થઈ જાય પછી થેપલા ખાઈ લે. અને આ સાથે આજનું લોકો પૂરો કરીએ. હા તો જા એ બોલે રાખશે એને તે. ચાલો એવડી 10 રૂપિયા બે ફોટાનો 10 રૂપિયા. એ હા જા 4 કઢાઈ 10 માં જા કાઢ દે. ચાલો આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીશું. લોગને લાઈક કરી નાખજો અને
ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો.